પક્ષ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. હવે આ પાર્ટીએ પણ પોતાની તૈયારી શરૂ કરી છે. ગુજરાતની અંદર શંકરસિંહ બાપુની આ નવી રાજકીય પાર્ટી આવતાની સાથે જ એ નક્કી થયું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આ રાજકીય પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાને રાખશે અને ચૂંટણી પણ લડશે. ત્યારે હવે શરૂઆતના તબક્કાની અંદર ઉત્તર ગુજરાતથી પાર્ટીએ પોતાના સુકાન આપવાની શરૂઆત કરી છે અને સૌથી પહેલા બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાને નવનિયુક્ત પ્રમુખ જે છે તે બનાસકાંઠા જિલ્લાના બનાવવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતની રાજનીતિ સાથે શંકરસિંહ બાપુને ખૂબ નજીકનો ગરેબો હોવાના કારણે ત્યાંથી આ તેમને શરૂઆત કરી છે. હવે એક તરફ ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર કોંગ્રેસે પોતાનું પકડ અને પ્રભુત્વ જમાવવાની તૈયારી કરી રહી છે. તેની વચ્ચે હવે શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટી પણ ઉત્તર ગુજરાતથી પોતાની પકડ ધરાવવા માટે તૈયારી દર્શાવી રહી છે. કેમ કે ભૂતકાળની અંદર જેટલી પણ વખત શંકરસિંહ બાપુએ ચૂંટાઈને એ સંસદની અંદર પહોંચ્યા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર પહોંચ્યા હોય તે ઉત્તર ગુજરાતની સીટો તેમને સૌથી વધુ પસંદ કરી હતી અને હવે એ જ ઉત્તર ગુજરાતના પ્રભુત્વ થકી એટલે કે બનાસકાંઠાથી પોતાની નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરવા જઈ રહ્યા છે.